આજે ઓફિસનું કામ જલ્દી પૂરું થઈ ગયું હતું એટલે હું આજે વહેલો ઘરે પહોંચી ગયો. ઘરે જઈને મેં બેડરૂમમાં જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે બેડરૂમની અંદર એક પલંગ પર મારી પત્ની અને એક અજાણ્યો પુરુષ બંને સાથે પોતાનું કામ કરી રહ્યા હતા. તમે વિચારી શકો છો કે ત્યારે મારા દિલ પર કેવી વીજળી પડી હશે. મારું નામ રાકેશ છે અને મારી ઉંમર 24 વર્ષની છે. આ વાત ત્યારની છે જ્યારે મારી સગાઈ હતી. મારા મમ્મી પપ્પાએ મારી માટે ખૂબ જ સુંદર છોકરી ગોતી હતી અને તે છોકરી પણ મને પસંદ આવી ગઈ. તેનું નામ મીના હતું. હું નાની એવી કટલેરીની દુકાન ચલાવું છું. 3 દિવસની અંદર મારી સગાઈ હતી. મારા પપ્પાએ મને પૂછ્યું, દીકરા છોકરી કેવી લાગે છે? હસતા હસતા કહ્યું, ખૂબ જ સુંદર છે. પપ્પા, 2 દિવસ પછી મારી સગાઈનો દિવસ આવ્યો ત્યારે મેં જોયું કે જેની સાથે મારી સગાઈ થઈ રહી છે તે છોકરી બીજા કોઈ છોકરા સાથે વાત કરી રહી હતી. મેં જઈને પૂછ્યું કોણ હતું તો તેણે મને કહ્યું કે તે મને સગાઈની શુભેચ્છા દેવા માટે આવ્યો હતો. મેં કહ્યું ઠીક છે અને પછી સગાઈનો પ્રસંગ શરૂ થયો. અમારા બંનેના લગ્ન 1 મહિના પછી થવાના હતા. હું નાનપણથી ચોપડી વાંચતો હતો અને મેં તેમાંથી શીખ્યું હતું કે સંબંધ કેવા હોય છે. હું હંમેશા એવું વિચારતો હતો કે મારે સારી પત્ની હોય અને અમે બંને એકબીજાનો ખૂબ પ્રેમ કરતા હોઈએ. હું હંમેશા એવા જ વિચારોની અંદર ખોવાયેલો રહેતો હતો. 1 મહિના ક્યારે જતો રહ્યો ખબર જ ના પડી અને લગ્નનો સમય થઈ ગયો. મારો પરિવાર અને હું ખૂબ જ ખુશ હતા કારણ કે ઘરમાં નવી દુલ્હન આવેલી હતી. પહેલી રાત એટલે કે હું સુહાગ રાત ખૂબ જ સારી રીતે પસાર થઈ ગઈ. મને ખૂબ જ સારું લાગ્યું અને મારી પત્નીએ પણ મને ખૂબ જ આનંદ આપ્યો. હવે રોજ અમે એકબીજા સાથે આમ જ હસી ખુશીથી સમય વિતાવતા હતા. અમે બંને એકબીજામાં પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે લગ્નના 5 વર્ષ કેમ ગયા તેની ખબર પણ ન પડી અને એક નાના એવા દીકરાને અમારી જિંદગી અંદર પ્રવેશ કર્યો. મારા પતિ પત્નીના સંબંધ ખૂબ જ સારા હતા. મેં મારી પત્નીને ખૂબ જ પ્રેમ આપ્યો અને દુનિયાની બધી ખુશી આપી. એક પતિએ પોતાની પત્નીની દેવી જેવી, પરંતુ થોડા સમયથી મારી પત્ની અંદર એવા બદલાવ આવ્યા હતા કે જે મને પસંદ નહોતા. હું આખો દિવસ દુકાન પર કામ કરતો. મારી પત્ની કોઈને કોઈ બહાનું કરીને ઘરની બહાર જતી રહેતી. મેં તેને ઘણી વખત પૂછ્યું કે તું ક્યાં જાય છે અને તારે આવામાં આખો દિવસ કેમ થઈ જાય છે? તો તે મારી સાથે ઝઘડો કરતી અને કહેતી, શું તમે મારા ઉપર શક કરો છો? હું ઘરના કામ માટે બહાર જાઉં છું. મને કોઈ રખડવાનો શોખ નથી. અને તે ગુસ્સો થઈ જતી. તેની અંદર ઘણા બદલાવો આવ્યા હતા. તે પહેલાં જેની ન રહી હતી બિલકુલ બદલાઈ ગઈ હતી. મારા મમ્મી પપ્પા થોડા સમય માટે ગામડે જતા રહ્યા. હું સવારે કામ પર જતો રહેતો અને મારી પત્ની આખો દિવસ ઘરે એકલી રહેતી. આમ 7 દિવસ વીતી ગયા અને પછી એક દિવસ એવો આવ્યો કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આજે મારી દુકાનનું કામ જલ્દી પૂરું થઈ ગયું હતું. હું સમય કરતાં પહેલાં ઘરે આવી ગયો અને જ્યારે મેં ઘરે જઈને મારા બેડરૂમમાં જોયું તો એક પલંગ પર મારી પત્નીને અજાણ્યો માણસ પોતાનું કામ કરી રહ્યા હતા. હું ગુસ્સામાં આવીને બંનેને પકડ્યા અને તે માણસને માર્યો. જ્યારે મેં તેનો ચહેરો જોયો તો તે મને યાદ આવ્યું કે આ એ જ છોકરો છે જે મારી સગાઈના દિવસે મારી પત્ની સાથે વાત કરતો હતો. આજે તે મારા ઘરમાં ઘૂસીને મારી પત્ની સાથે મેં વિચાર્યું કે તે માણસને ખતમ કરી દઉં, પરંતુ તે ભાગી ગયો. પછી હું મારી પત્ની પર તૂટી પડ્યો. મેં તેને 3-4 થપ્પડ મારી અને મેં તેને કહ્યું, શું મારા પ્રેમમાં કોઈ કમી હતી અને શું આવી કરવાથી થઈ ગઈ? અને તે એટલો પ્રેમ આપ્યો અને તે મને દગો કર્યો. તને શરમ ના આવી? પરંતુ તે પછી જ્યારે તેને જે કહ્યું તે સાંભળીને મને ચક્કર આવવા લાગ્યા. મને લાગ્યું કે કોઈ પણ મહિલાએ આટલો બધો પ્રેમ કરવો ન જોઈએ. તેણે કહ્યું કે તું મને શું સમજે છે? હું તારી સાથે પ્રેમ કરું છું. હું તારી સાથે નહીં, પણ હું તો તે આદમી સાથે પ્રેમ કરું છું અને હું લગ્ન પણ પહેલાં પણ તેને પ્રેમ કરતી હતી. તને ખ્યાલ છે, સગાઈના દિવસે તે ત્યાં આવ્યો હતો કારણ કે મેં તેને બોલાવ્યો હતો અને મેં તેને ત્યારે કહ્યું હતું કે હું લગ્ન કરી રહી છું અને તું ત્યાં મારા ઘરે આવજે. હું તને મળતી રહીશ. પછી અમે બંને હંમેશા ચોરી છુપી મળતા હતા. મારી પત્ની બોલી રહી હતી અને હું સાંભળી રહ્યો હતો. મારી આંખમાંથી આંસુ પડવા લાગ્યા. મારી જિંદગીના બધા સપના તૂટી પડ્યા હતા. મેં તેને કહ્યું, જો તું બીજા કોઈને પ્રેમ કરતી તો મારી સાથે લગ્ન શા માટે કર્યા? મારી જિંદગી બગાડવા માટે મેં આ બધું તે ઠીક છે, પણ આ બાત થયા પછી પણ તે બધું શરૂ રાખ્યું હતું. તને ક્યારે માફ નહીં કરું. ત્યારે મારી પત્નીએ કહ્યું કે રાકેશ, આ બાળક તારું નથી.
કારણ કે હું લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ હતી અને આ છોકરાનો બાપ પહેલો આદમી છે. મારી પત્નીની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેને મારી જિંદગીમાંથી બહાર ફેંકી દીધી. મેં પોલીસને બોલાવી અને તેને પોલીસને હવાલે કરી દીધી. પોલીસે મારી પાસે સબૂત માંગ્યા. મેં મારા રૂમને અંદર સીસીટીવી કેમેરો લગાવીને રાખ્યો હતો, પરંતુ કામના પ્રેશર હિસાબે મેં ક્યારેય તેની રેકોર્ડિંગ ચેક કર્યો ન કરતો. પરંતુ આજે મારે કામ આવી ગયું અને બંનેને 10 વર્ષની સજા થઈ. છોકરાને મેં મારી પાસે રાખ્યો. જિંદગીથી મેં એટલું તો શીખી લીધું, પત્નીને એટલો બધો પણ પ્રેમ ન કરવો કે જે ઝેર બની જાય. જ્યારે સંબંધ બગડે છે ત્યારે ખૂબ જ દર્દ થાય છે. પતિ પત્નીનો સંબંધ એક પવિત્ર સંબંધ હોય છે અને તે મિત્રો પતિ પત્નીનો સંબંધ એક વિશ્વાસ પર નભે છે અને જે વિશ્વાસ તૂટી ગયા પછી માણસ અંદરથી હતાશ થઈ જાય છે અને તેને સમાજ પાગલ કહે છે. મિત્રો, આવી સુંદર મજાની કહાની સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. ફરી મળીશું એક નવી સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.